નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે। બાળ મિત્રો, આજે આપણે ધોરણ 5 વિષય છે ગણિત, તેનું પ્રકરણ 14। પ્રકરણનું નામ છે કેટલું મોટું કેટલું ભારે। તેની સ્વઅધ્યયન પોથી જે ચાલુ વર્ષે નવી આવેલી છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ। પરંતુ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે, જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, તે અમારી ચેનલ જરૂર સબસ્ક્રાઇબ કરે, વિડીયો લાઇક કરે, શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે, જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે। મિત્રો, આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સંજય પટેલ સર્ચ કરી ઇન્સ્ટોલ કરી શકશો। તદ્દન ફ્રી એપ્લિકેશન છે, કોઈપણ પ્રકારનો ચાર્જ આપની પાસેથી લેવામાં આવતો નથી। શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે, તેમાં સ્વઅધ્યયન પોથી પર ક્લિક કરી ધોરણ 5 પસંદ કરી વિષય ગણિત પર ક્લિક કરતા વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો। PDFના ઓપ્શન પરથી તમે PDF સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો। ખૂબ જ સારી એપ છે, એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો। ચાલો શરૂ કરીએ સ્વઅધ્યયન પોથી। તેનું સંપૂર્ણ સરળ ભાષામાં તમને સારી રીતે સમજાય તે રીતે સોલ્યુશન જોઈએ। સૌપ્રથમ છે પહેલું, આકૃતિમાં દર્શાવ્યા મુજબના અંકિત નળાકાર પાત્રમાં એક લકોટી નાખતા 5 મિલી ઊંચે ચડે છે, જ્યારે ₹1ના 8 સિક્કા નાખતા પાણી 8 મિલી ઊંચે ચડે છે। તેના આધારે પ્રશ્નનો જવાબ આપો। તો 7 લકોટીનું કદ એટલે કે 7 લકોટી નાખો એટલે કે 5 મિલી થાય। તો 7 લકોટીનું કદ 5 × 7 કરો તો 35 મિલી એટલે કે આટલે સુધી પાણી આવે। 21 લખોટીનું કદ એટલે કે ઘનફળ કેટલું થાય? 21 એટલે કે 1 લખોટીનું 5 મિલી છે, તો 21 × 5 કરો તો 105 મિલી થશે। ₹1ના 20 સિક્કાનું કદ એટલે કે ઘનફળ કેટલું થાય? ₹1નું કદ છે 1 મિલી, તો 20 સિક્કાનું 20 × 1 કરો તો 20 મિલી થશે। જો 45 મિલી પાણી ઊંચે ચડ્યું હોય તો અંકિત નળાકારમાં કેટલી લકોટી નાખી હોય? તો 5 મિલીએ 1 લકોટી, તો 45 મિલીએ કેટલી? 45 / 5 કરો તો 5ના ઘડિયામાં 45 9 ઉપર આવે, 9 × 5 = 45, તો 9 લકોટી તેમાં નાખી હોય। પાંચમું છે, જો 64 મિલી પાણી ઊંચે ચડ્યું હોય તો કેટલા સિક્કા નાખ્યા હોય? 1 મિલીએ 1 સિક્કો છે, તો 64 મિલીએ કેટલા? તો 64 સિક્કા થાય। છઠ્ઠું છે, ₹1ના 18 સિક્કા અને 5 લકોટીનું કુલ ઘનફળ કેટલું થાય? સૌપ્રથમ 1 સિક્કાનું 1 મિલી છે, તો 18 સિક્કાનું 18 મિલી થશે। 1 લકોટીનું 5 મિલી છે, તો 5 લકોટીનું પાયું 25 મિલી થશે। આ 18 અને આ 25નો સરવાળો કરો તો 43 મિલી કુલ થશે। સાતમું છે, જો ઘનફળ 29 મિલી હોય તો પાત્રમાં વધુમાં વધુ કુલ કેટલી લખોટી અને ઓછામાં ઓછી કેટલા સિક્કા નાખી શકાય? તો 5 મિલીએ 1 લકોટી, તો 49 / 5 કરો તો 9 લકોટી 4 વધશે। સિક્કાનું જોઈએ તો 4 સિક્કાએ 4 મિલી થશે, તો 5 લકોટી અને 4 સિક્કા નાખી શકાય। આઠમું છે, વધુમાં વધુ કેટલા સિક્કા અને કેટલી લકોટીનું ઘનફળ 60 મિલી થાય? તો 1 મિલીએ 1 સિક્કો, તો 60 મિલીમાં 66 મિલીમાં 61 સિક્કા અને 1 લકોટીના 5 એટલે કે 61 ને 5 આ બંનેનો સરવાળો 66 થાય। વધુમાં વધુ કેટલા સિક્કા અને કેટલી લકોટીનું ઘનફળ 79 મિલી થાય? 1 મિલીએ 1 સિક્કો, તો 79માંથી 5 મિલી બાદ કરો તો 74 મળે, તો વધુમાં વધુ 74 સિક્કા અને 1 લખોટી નાખી શકાશે। 10મું છે, અંકિત નળાકારમાં 38 મિલી પાણી ઊંચી ચડવા માટે વધુમાં વધુ કેટલા સિક્કા અને લખોટી નાખી શકાય? 1 મિલીએ 1 સિક્કો છે, 38માંથી 5 મિલી બાદ કરો તો 33 વધે, તો 33 લકોટી આ જે વધીએ અને આ 1 સિક્કો જે 1નો છે, જે 1 સિક્કો સમાવી શકાશે। નીચે આપેલ પ્રવૃત્તિ કરી જવાબ આપો। તેમાં 11મું છે, એક દિવાસળીની પેટીની ઊંચાઈ તમારા કંપાસ બોક્સ જેટલી છે, તો કેટલી દિવાસળીની પેટી કંપાસ બોક્સમાં જગ્યા રોકે? ધારો કે દિવાસળીની પેટીની ઊંચાઈ 5 સેમી અને કંપાસ બોક્સની ઊંચાઈ 20 સેમી હોય, તો 20 / 5 કરો તો 4 બોક્સ સમાય। એક રબરની ઊંચાઈ તમારા ગણિતના પાઠ્યપુસ્તક જેટલી છે, તેની લંબાઈ અને પહોળાઈ કેટલા રબરની જગ્યા રોકે? તો અહીંયા ધારો કે રબરની લંબાઈ 5 સેમી હોય, પહોળાઈ 3 સેમી હોય અને પુસ્તકની લંબાઈ 30 સેમી અને 15 સેમી હોય, તો રબર કેટલા? તો 30 / 5 કરો તો 6 રબર જોઈએ અને પહોળાઈ જેટલા રબર 15 / 3, તો આ બાજુ 5 રબર જોઈએ।
તમારા નાસ્તાના ડબ્બા જેટલી જગ્યામાં કેટલી દિવાસળીની પેટી ગોઠવી શકાય? નાસ્તાનો ડબ્બો છે 15 સેમીનો છે, ધારવું પડે. દિવાસળીની પેટી છે 5 સેમી છે, 15/5 કરો તો 3 પેટી ગોઠવી શકાય. એક દિવાસળીનું પેટીનું વજન 6 ઘન સેમી છે. આ એક પેટી છે, એનું વજન કેટલું? ઘનફળ કેટલું? 6 ઘન સેમી છે. ઘનફળ એટલે કે આ બધી આખી જે જગ્યા રોકે તે. આવી દિવાસળીની પેટીઓ નીચે મુજબની જુદી જુદી આકૃતિઓ જમીન ઉપર બનાવીએ તો કેટલું ઘનફળ થાય? તો 1નું 6 છે, તો આ પેટી કેટલી થાય ગણી લેવાની છે. 10 પેટી છે, તો 6 × 10 કરો તો 60 ઘન સેમી થશે. ઉપરની આકૃતિ જેવી અન્ય બીજી 2 આકૃતિ બનાવતા ત્રણેય આકૃતિનું કુલ ઘનફળ કેટલું થાય? તો 180 ઘન સેમી થશે. કેવી રીતે? એક સ્તરનું ઘનફળ 60 છે, 3 સ્તર કરો તો 60 × 3 તો 160 ઘન સેમી થશે. બી છે ઉપરની આકૃતિમાં દર્શાવેલ પેટર્નમાં 3 દિવાસળીની પેટીની એક હાર વધારવામાં આવે તો ઘનફળ કેટલું થાય? તો 90 થાય. એટલે એક હાર વધારતા 15 પેટી વધે તો 15 × 6 તો 90 ઘન સેમી થાય. હવે આ માચિસનો સાથિયો બનાવેલો છે. સૌપ્રથમ 6 ઘન સેમી એકની જગ્યા હતી, તો અહીંયા કેટલી માચિસ છે? 12 છે, તો 12 છંગ 72 ઘન સેમી થશે. આ બીજી આકૃતિ છે, તેમાં 1 2 3 4 5 6 7 8 9 10 અને 11 માચિસ છે. 11 × 6 66 ઘન સેમી. પ્રશ્ન નંબર 17માં નીચેની હરોળ કાઢતા દરેક આકૃતિનું ઘનફળ કેટલું થાય? એક હાર કાઢી લો, આવી એક હાર, તો 7 × 6 એટલે કે 42 ઘન સેમી જેટલું થશે. નીચેની આકૃતિમાં કેટલા લંબઘન હશે? તો 4 × 4 × 2 એટલે કે આ 4 આપેલા છે, આમ પણ 4 છે. એવી લાઈન કેટલી છે? આ 2 લાઈન છે. તો આ 4 જે આ ઊભા 4 છે, આ ઊભા 4 લખી દીધા. આડા કેટલા છે? આ 4 છે, તો એ પણ 4 લખી દીધા. એવી કેટલી લાઈન છે? આ 2 લાઈન છે, તો 2 લખી દીધા. આ બધાનો ગુણાકાર કરો, 32 ઘન લંબઘન સમાય. એક બોક્સનું ઘનફળ 6 ઘન સેમી છે. 4/6/6 સેમી માપના લંબઘનમાં કેટલા બોક્સ સમાય? તો 3નો ગુણાકાર કરો, 144 થયા. 144/6 કરો તો 24 બોક્સ સમાય. 21મું છે, તમારા મિત્ર સાથે મળીને સમાન માપના ઘણા બધા રબર ભેગા કરવાના છે. તેની બાજુ માપવાની છે અને એ લખવાની છે. રબરની લંબાઈ 1ની 3 થઈ, 1ની 2 થઈ, 1ની 1 થઈ. તમારે અલગ અલગ થશે, જે રબર હોય તેની લખવાની. 22મું છે, રબરનો ઉપયોગ કરીને વિવિધ ઊંચાઈના મંચ એટલે કે સ્તર બનાવવાના છે. કોષ્ટક પૂર્ણ કરવાનું છે. તો મંચ અને સ્તર બનાવતા કોષ્ટક પૂર્ણ કરતા તમે આ રીતે લખી શકશો, જેમાં ઊંચાઈ લખવાની છે, તેની લંબાઈ લખવાની છે, પહોળાઈ લખવાની છે અને આ 15 × 5 × 10 કરો તો 750 ઘન સેમી થાય. આ રીતે તેનું આ 3 ગુણાકાર 2 સેમી, 6 દુ 12, 12 ચોક 48, તો અહીંયા 48 આવે. આ રીતે તમારે તેનું ઘનફળ પણ શોધવાનું છે. 23મું છે, 3 સેમી બાજુવાળા સમઘનમાં 1 સેમી બાજુવાળા કેટલા ઘન સમાય? તો મોટાનું સમઘન એટલે કે બધી બાજુ સરખી હોય, 3 × 3 × 3 તો 27 થાય. 1 સેમીવાળાનું 1 × 1 તો 1 થાય. તો સીધો હિસાબ છે, 27 ઘન સમઘન સમાશે. 24મું છે, 4 સેમી બાજુવાળા સમઘનમાં 2 સેમી બાજુવાળા કેટલા સમાય? તો 4 સેમીવાળાનું 4 × 4 × 4 64 થાય. 2 સેમીવાળાનું 2 × 2 × 2 8 થાય. 64/8 કરો, 88 ને 64, 8 સમાય. 25મું છે, 2/3/1 તેનું ઘનફળ 6 થશે. 1 સેમીવાળા કેટલા? તો એનું 1 સેમી જ થશે, તો 6/1 6 સમાશે. પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ પ્રવાસે જાય છે. એક વિદ્યાર્થીને નીચે જણાવ્યા મુજબની વસ્તુની જરૂર પડશે. તેના આધારે પ્રશ્નોના જવાબ, એટલે કે એક બાળકને પ્રવાસે જાય એટલે ચોખા 100 ગ્રામ ખાઈ જાય, લોટ 100 ગ્રામ, કઠોળ આટલું જોશે, તેલ છે 50 ગ્રામ, મીઠું 5 ગ્રામ, શાકભાજી 200 ગ્રામ. તો હવે આ જે એક બાળકનું આપેલું છે, તો હવે પ્રશ્નોના જવાબ જોઈએ. 3 દિવસ માટે 60 વિદ્યાર્થીને કેટલા ચોખા જોઈએ? તો ચોખા એક દિવસના 100 × 300 ગ્રામ ગુણ્યા 3 દિવસના 300 ગ્રામ એક બાળકના થયા. તો 60 બાળકોને 300 × 60 બાળક કરો તો 18,000 ગ્રામ થાય. 1000 ગ્રામે 1 કિલોગ્રામ, 18,000/1000 કરો તો 3 3 શૂન્ય ગઈ, તો 18 કિલોગ્રામ ચોખા 3 દિવસ માટે 60 વિદ્યાર્થીના લઈ જાઓ તો થાય 27. 3 દિવસ માટે 60 વિદ્યાર્થીને કેટલું કઠોળ જોઈએ? કઠોળ 100 ગ્રામ ખાઈ જાય છે.
એક વિદ્યાર્થી, તો 3 દિવસના 300 ગ્રામ થાય એક વિદ્યાર્થીના. 60 વિદ્યાર્થી માટે 60 ગુણ્યા 300 કરો 18,000, તો તેની અંદર પણ 18 કિલોગ્રામ. 2 દિવસ માટે 60 વિદ્યાર્થીને કેટલું શાકભાજી જોઈએ? 2 દિવસનું શાકભાજી, એક દિવસનું 200 છે એક બાળકનું, તો 2 દિવસનું એક બાળકનું 400 ગ્રામ થાય. 60 ગુણ્યા 400 કરો તો 24,000 ગ્રામ થાય. 1000 ગ્રામ બરાબર 1 કિલોગ્રામ. 3 3 શૂન્ય ગઈ. 24 કિલોગ્રામ શાકભાજી જોઈએ 2 દિવસ માટે. 29મું, 3 દિવસ માટે 30 વિદ્યાર્થીને કેટલું તેલ જોઈએ? એકને ભાગે 50 ગ્રામ તેલ જોઈએ, તો 3 દિવસના 150 ગ્રામ એક વિદ્યાર્થીનું થયું. તો 30 વિદ્યાર્થી માટે 30 ગુણ્યા 150 કરો તો 4,500 ગ્રામ થયું. 1000 ગ્રામ બરાબર 1 કિલોગ્રામ. 2 2 શૂન્ય ગઈ. આ એક મીંડું છે, તો અહીંયા એક આંકડા પછી અહીંયા ટપકું કરવાનું, એનો મતલબ 4.5 કિલોગ્રામ થયું. 2 દિવસ માટે 20 વિદ્યાર્થીને કેટલો લોટ જોઈએ? એકને 100 ગ્રામ જોઈએ, તો એકને 2 દિવસનો 200 ગ્રામ જોઈએ. 200 ગુણ્યા 20 વિદ્યાર્થી કરો તો 4,000 ગ્રામ જોઈએ. 3 3 શૂન્ય ગઈ. 4 કિલોગ્રામ લોટ લઈ જવાનો. 31મું, 3 દિવસ માટે 45 વિદ્યાર્થીને કેટલું મીઠું જોઈએ? તો તેને 675 ગ્રામ આ પ્રમાણે ગણતરી કરતા જોઈશે. 10 રૂપિયાના એક સિક્કાનું વજન 10 ગ્રામ હોય તો નીચેના આધારે પ્રશ્નોના જવાબ આપો. 5 કિલોગ્રામ વજનના કેટલા સિક્કા જોઈએ? 5 કિલોગ્રામ એટલે 5000 ગ્રામ થાય. 10 ગ્રામે એક સિક્કો છે, તો 5000 ભાગ્યા 10 કરો તો 0 0 ગઈ, તો 500 સિક્કા થાય. 3500 ગ્રામ વજનના કેટલા સિક્કા હોય? તો 10 ગ્રામે એક સિક્કો, તો આ 0 0 ગઈ, 350 સિક્કા થશે. 2 કિલોગ્રામ 250 ગ્રામ વજનમાં કેટલા સિક્કા હોય? 2 કિલોગ્રામને 250 ગ્રામ, તો તેમાં 2250 ગ્રામ થયા. 10 ગ્રામનો એક સિક્કો, તો ભાગ્યા 10 કરો, 0 0 ગઈ, 225 સિક્કા થયા. 35. 1 કિલોગ્રામ 120 ગ્રામના વજનમાં કેટલા સિક્કા હોય? 1 કિલોગ્રામને 120 એટલે 1120 ગ્રામ થયું. 10 ગ્રામનો એક સિક્કો ભાગ્યા 10 કરો તો 112 સિક્કા થયા. 36. 1800 સિક્કા હોય તો વજન કેટલા ગ્રામ થાય? એક સિક્કાનું વજન 10 ગ્રામ, તો 1800 ભાગ્યા 10 કરો તો 18,000 ગ્રામ થયું. અથવા આ 3 શૂન્ય કાઢી નાખો, કારણ કે 1000 ગ્રામ છે, ભાગ્યા 1000 કરો તો 18 કિલોગ્રામ કહેવાય. 37. જો 2 રૂપિયાના 100 સિક્કાનું વજન 485 ગ્રામ, તો 1000 સિક્કાનું વજન કેટલા કિલોગ્રામ અને કેટલા ગ્રામ થાય? 100 સિક્કાનું વજન 485, તો એક સિક્કાનું વજન તો 485 ભાગ્યા 100 કરો તો અહીંયા 2 મીંડા છે, 2 આંકડા પછી પોઈન્ટ મૂકવાનો, 4.85 ગ્રામ થાય. એક સિક્કાનું વજન 4.85, તો 1000 સિક્કાનું કેટલું? તો એના ગુણ્યા 1000 કરો તો 4850. હાથીનું વજન 5000 કિલોગ્રામ છે. આયુષનું વજન 25 છે. હાથીનું વજન આયુષના વજનથી કેટલા ગણું છે? કેટલા ગણું એટલે કે 5000 ભાગ્યા 25 કરો, તો 5000 ભાગ્યા 25 કરો તો 200 ગણું થશે. 37. બ્લુ વેલ માછલીનું વજન ગેંડાના વજન કરતાં 70 ગણું વધારે છે. ગેંડાનું વજન 3000 કિલોગ્રામ હોય તો બ્લુ વેલનું કેટલું હોય? 3000 ગુણ્યા 70 કરો તો 21000 કિલોગ્રામ. સીધું છે. કેટલા ગણું કીધું હોય તો જે વજન આપ્યું હોય એના જેટલા ગણા કીધા હોય એના જોડે ગુણ દેવાના. પહેલું છે 10 ગ્રામ વજન હોય તો કેટલા સિક્કા થાય? તો 2000 સિક્કા થશે. 2200 ગ્રામ વજન હોય તો કેટલા સિક્કા થાય? 2200 ભાગ્યા 5 કરો તો 440 સિક્કા થશે. ત્રીજું છે 3 કિલોગ્રામ 500 ગ્રામ વજન હોય તો કેટલા થાય? 3500 ગ્રામ થયા, તો 3500 ભાગ્યા 5 કરો તો 700 સિક્કા થાય. 100 લખોટીનું વજન કેટલું? 1 લખોટીનું 10, તો 100 ગુણ્યા 10 કરો તો 1000 ગ્રામ અથવા 1000 1 કિલોગ્રામ થાય. 30 સિક્કા અને 12 લખોટીનું કુલ કેટલું વજન થશે? 30 સિક્કા એટલે 30 ગુણ્યા 5 તો 150, 12 લખોટીના 10 ગુણ્યા 12 120, તો 270 ગ્રામ થશે. છઠ્ઠું છે 4 સેમી બાજુવાળા સમઘનમાં 1 સેમી બાજુવાળા કેટલા સમઘન સમાય? 4 સેમી એટલે 4 ગુણ્યા 4 ગુણ્યા 4 60 થયું. 1 સેમીવાળા 1 ગુણ્યા 1 ગુણ્યા 1 1 થયું. તો અહીંયા કેટલા સમઘન સમાશે? તો ચોકો ચોકો 16, ચોક 64, અહીંયા ચોગડો કરવાનો છે, કારણ કે ચોકો ચોકો 16, 16 ચોક 64, તો 64 ભાગ્યા 1, તો અહીંયા 64 સમઘન સમાય. ફરીથી કહું છું, અહીંયા 4 લખવાના છે. સાતમું છે 3 સેમી બાય 3 સેમી બાય 1 એટલે કે 3 ગુણ્યા 3 ગુણ્યા 3 તરી 9 સેમી. 1 સેમીવાળા કેટલા? તો 1, તો 9 ભાગ્યા 1, તો 1 સમઘન સમાશે.
એક રબરનું ઘનફળ 4 સેમી છે તો 4 સેમી બાજુવાળા સમઘન કેટલા રબર સમાય? 4 × 4 16 રબર. નમું છે એક કંપાસ બોક્સનું ઘનફળ 64 ઘન સેમી છે તો 2 સેમીવાળા બાજુના કેટલા? 2 × 2 × 2 2 દુ 4 દુ 8. 64/8 કરો તો 8 આવશે. એક દિવાસળી પેટીનું ઘનફળ 8 સેમી છે તો આકૃતિમાં કેટલી દિવાસળી છે? 1 2 અને 3. તો 3 પેટી છે, 8 સમઘન વજન છે, 8 × 3 કરો તો 24 ઘન સેમી થશે. બાળમિત્રો, આશા રાખું કે આ વિડીયોનું સોલ્યુશન છે તમને સરળતાથી સમજાઈ ગયું હશે. દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા વિશ્વગુરુ સંજય પટેલ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો. તદ્દન ફ્રી છે, કોઈ પણ પ્રકારનો ચાર્જ તમારે આપવાનો નથી. ફરી મળીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી આવજો.